મોરબીમાં આવેલા કેશવાનંદ આશ્રમની મહિલા સાધ્વીને વાતોમાં ભોળવી તેમની પાસેથી 2 અજાણ્યાઓ 25 લાખ લઈ ભાગી છૂટ્યા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે। મોરબીની સ્મશાન ભૂમિ પર આવેલ કેશવાનંદ બાપુના આશ્રમે ધરમપુરના ભરત મકસાણા અને રાજપારના રમેશ રાખબડિયાએ સાધ્વીને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી ₹25 લાખ ધંધા માટે ઉછીના લીધા હતા અને સાધ્વીએ બંને સાધકો પાસેથી રૂપિયા પાછા માંગ્યા ત્યારે બંને સાધકોએ અમે સટ્ટામાં મોટી રકમ હારી ગયા છીએ એટલે તમને આ રકમ તો પાછી નહીં આપીએ પણ અમને વધારે રૂપિયા આપો નહીં તો તમને બદનામ કરીશું તેવી ધમકી આપી હતી। જે અંગે અન્ય સાધકોની સમજાવટથી સાધ્વીએ છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। टोटल 25 लाख रुपया आ कामना आरोपीओए मन આગળથી ધંધા અર્થે લીધેલા। તો મને એવું જણાવ્યું કે ભાઈ મને આ લોકો મને ડરાવે છે અને પૈસા વધુ માગે છે અને એમ કે સટ્ટામાં તમે ભાગીદાર છો એવું મને ખોટી મારી બદનામી કરી અને મને ધમકીઓ આપે છે। જોકે હાલ તો મોરબી બી ડિવિઝન સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।